ધારી તાલુકાના તલાણાના કાથરોટિયા પરિવારના મોભી જાદવ બાપાના 100 વર્ષ પૂર્ણ થતા અનોખી રીતે ઉજવણી કરવામાં હતી। તલાણાના કાથરોટિયા પરિવારના મોભી જાદવ બાપાના જીવન યાત્રાના 100 વર્ષ મંગલમય પૂર્ણ થતા તેમની ઉજવણીના ભાગરૂપે આજે પાણીયાદેવ ગામે વિદ્યાર્થીઓને ભાગવત ગીતા ગ્રંથનું વિતરણ કરાયું હતું। તલાણામાં કાથરોટિયા પરિવારના મોભી જાદવ બાપા કાથરોટિયાએ પોતાના જીવન યાત્રાના 100 વર્ષ તંદુરસ્ત રીતે પૂર્ણ કરતા અને 101મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તેની ઉજવણીના ભાગરૂપે તેમના पुत्रों मंजीभाई, चिमनभाई, लवजीभाई, मगनभाई सहितना परिवारिक शाळाना विद्यार्थीओने शिक्षण साथे धार्मिक ज्ञान प्राप्त थाय तेवा शुभ हेतुथी तलाळाना पाणियादेव गामे प्राथमिक शाळाना विद्यार्थीओने भागवत गीता ग्रंथनुं अल्पाहार સાથે વિતરણ કરવામાં આવ્યું હતું। આવા રૂડા પ્રસંગને અદીપાવવા માટે પાણિયા ગામના સરપંચ ચંપુભાઈ વાળા, ઉપસરપંચ તેમજ તલાળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કારિયા, गौ सेवक डायाभाई काथरोटिया, मनुभाई सुखड़िया, धनजीभाई काथरोटिया, घनश्यामभाई काथरोटिया, रमेशभाई काथरोटिया सहित आमंत्रित महानुभावों तेमज मोटी संख्या में काथरोटिया परिवार उपस्थित रही आनंदनी लागणी व्यक्त करी थी। कार्यक्रमનું સમગ્ર સંચાલન શાળાના તેજસ્વી અને કાર્યદર્શક આચાર્ય જીતુભાઈ મહેતા, શિક્ષક જતીનભાઈ પંડિતે કર્યું હતું। આચાર્ય અને શાળાના પરિવારની તમામ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી પ્રશંસા કરી હતી। આ તકે શાળાના વિદ્યાર્થીઓને પોતાનો અદ્ભુત અને પ્રશંસનીય પરફોર્મન્સ રજૂ કરતા ઉપસ્થિત કાથરોટિયા પરિવાર સહિતના મહાનુભાવોએ વાહવા સાથે તાલીઓના ગડગડાટથી બિરદાવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોને સમસ્ત કાથરોટિયા પરિવારનું શાળા પરિવાર વર્ણોને ઓઢાડી પુષ્પગુચ્છથી અધકેરું સન્માન અને સ્વાગત કર્યું હતું। જે કે સિંગુલતી સાથે બિપિન રાઠોડ ચલાલા ભગવદ ગીતાનું પુસ્તક પ્રાપ્ત કરે અને સાથે જ એમને વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરે તેની માટે દાતા શ્રી ચિમનભાઈ કાથરોટિયા અને સમગ્ર કાથરોટિયા પરિવારના યોગદાનથી બાળકોને ગીતાજી અર્પણ કરવામાં આવી। સાથે જ બધા બાળકોને છે એ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમની અંદર તલાળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ કારિયા અને વરિષ્ઠ પત્રકાર એવા પ્રકાશભાઈ કારિયાના માર્ગદર્શન અને એમના સુઝાવથી આ કાર્યક્રમ પાણીયાદેવ પ્રાથમિક શાળામાં યોજાયો। ત્યારે આ કાર્યક્રમની અંદર ગામના સરપંચ શ્રી ચંપુભાઈ વાળા તથા ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। ગામની અંદર મુલાકાત લીધી અને શાળા પરિવાર સાથે આત્મીય ભાવથી બધા જોડાયા। તેના માટે ગામના સરપંચ શ્રી ચંપુભાઈ વાળા તથા અમારો સમગ્ર સ્ટાફ તમામ ઉપસ્થિત મહેમાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। આ જ રીતે શાળા પરિવાર સાથે મુલાકાત ગોઠવતા રહ્યો એ જ અભ્યર્થના છે। જય શ્રી કૃષ્ણ।